વર્ષો પહેલાના આદિમાનવો ભટકતું જીવન જીવતા અને શિકાર કરી પોતાનો સમય વ્યવસ્થિત કરતા। તેઓ હરણ જેવા જંગલના પ્રાણીઓ, માછલીઓ અને પક્ષીઓનો શિકાર કરી તેમજ કંદમૂળ અને ફળોને એકત્રિત કરી ખોરાક મેળવતા। જોકે આ બધું સરળ ન હતું। ક્યારેક જંગલી પ્રાણીઓ આદિમાનવ પર હુમલો કરતા। વળી દોડવામાં ખૂબ જ ઝડપથી હોવાથી કેટલાક પ્રાણીઓ સરળતાથી આદિમાનવના હાથમાં આવતા નહીં। એટલે ખોરાકની શોધમાં આદિમાનવો એક સ્થળેથી બીજા અને બીજા સ્થળેથી ત્રીજા સ્થળે ભટકતા રહેતા। માનવી આ સમયે ક્યાં ફળ કે કંદમૂળ ખાવા અને ક્યાં ન ખાવા તેનું જ્ઞાન મેળવતો થયો, કારણ કે ઘણી વનસ્પતિઓ ઝેરી હોવાથી માનવના મૃત્યુ પણ થતા। હરણ, ઘેટા, બકરા જેવા પ્રાણીઓને સરળતાથી મારી શકતા હોવાથી આદિમાનવો તેમને શોધવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા। વળી પાણી જીવનની જરૂર હોવાથી જ્યાં પાણી મળી રહેતું ત્યાં તેઓ રહેતા। આદિ એટલે જૂના સમયથી અને વાસી એટલે વસવાટ કરનાર।